ચાલો જળ સંબંધો વિશે આપણે ચર્ચા કરવાની છે. તો પહેલા આપણે ભણીએ કે જળ ક્ષમતા કોને કહેવાય. વોટ ઇઝ મીનિંગ ઓફ વોટર પોટેન્શિયલ. જળ ક્ષમતા. જળ ક્ષમતાનું મહત્તમ મૂલ્ય, માનો કે પાણી છે એ જમીન ઉપર પડ્યું છે, નથી આમ નીચે જતું નથી ઉપર જતું, આમને પડ્યું છે અને શુદ્ધ પાણી છે, એની અંદર કાંઈ આપણે નાખ્યું નથી, ખાંડ મીઠું માટી કે કાંઈ ઓગાળેલું નથી, એકદમ ફિલ્ટર કરેલું પાણી છે, તો એની જળ ક્ષમતા કેટલી હોય? તો સૌથી વધારે જળ ક્ષમતાનું મૂલ્ય કેટલું હોય? 0 હોય. કેટલું હોય? યાદ રાખજો, જળ ક્ષમતાનું મૂલ્ય પ્લસ આવશે, પરંતુ હકીકતની અંદર ચોખ્ખા પાણીનું જે જળ ક્ષમતા હોય કેટલી હોય? 0 હોય. યાદ રાખવાનું. ચાલો આપણે એક દોરીએ છીએ બીકર. શું દોરીએ છીએ? सर ब्लर થાય છે. બ્લર હો રહા હે. પાછું શરૂ થઈ ગયું. થઈ ગયું હરખું? હા થઈ ગયું. હા ઓકે ચાલો હું દોરું છું એક બીકર. ચાલો બધાને બીકર દેખાય છે? આની અંદર હું નાખું છું? પાણી નાખું છું. પાણી એટલે શું થાય સર? H2O થાય. થાય કે ન થાય? હા તો આની અંદર આવું દોરીએ છીએ આપણે, બરોબર? આ શું છે બતાવીએ ને? આવા તો કેટલા બધા હોય. અહીંયા તો ખાલી આપણે થોડાક જ દોરીએ છીએ. અહીંયા આપણે કેટલા દોરીએ છીએ? થોડા. આની વચ્ચે હાઇડ્રોજન બંધ હોય એવું તમે ભણી ગયા છો કેમિસ્ટ્રીની અંદર. હા હોય ને હાઇડ્રોજન બંધ પાણીની અંદર હા કે ન હોય? હોય. ચાલો આ બધું હું દોર્યું આપણે પાણી. એટલે ટૂંકની અંદર હોય કેવું કે સર આ બીકર છે, એની અંદર તમે અહીંયા બધે હું દોર નાખ્યું, પાણી ભરી દીધું છે, પણ એ પાણીની અંદર આવી રીતનું હોય. સમજાય છે? હા હવે આની અંદર હું શું કરું છું ખબર છે? કઈક પદાર્થ નાખી દીધો. બતાવીશ પદાર્થ? હા એ બધો પદાર્થ અહીંયા આવી ગયો. આ બાજુ ખાલી છે. તો જળ ક્ષમતા કોને કહેવાય? માઇક ઓફ રાખજો બધા. જળ ક્ષમતા કોને કહેવાય? તો કે કોઈ પણ પદાર્થ અથવા તો દ્રાવણની અંદર મુક્ત પાણીના જથ્થાને શું કહેવાય છે? જળ ક્ષમતા કહેવાય. અહીંયા મેં ખાલી પાણી ભરેલું છે, તેમાં મુક્ત પાણી વધારે હોય કે ઓછું હોય ગયો? મુક્ત પાણી એટલે શું? આપણે અહીંયા શું કર્યું? ગ્રીન ટપકા દોર્યા છે ને, બધા ટપકા કાઢી નાખો. તમને શું બતાવશે? ખાલી પાણી બતાય કે ન બતાય? હજી ખાલી ફિલ્ટર માંથી પાણી લઈએ. તેમાં મુક્ત પાણી કેટલું? એમાં કઈ ઓગાળેલું જ નથી, એટલે બધું શું કહેવાય? મુક્ત પાણી કહેવાય કે ન કહેવાય? માનો કે એમાં મેં પદાર્થ નાખી દીધો, એ પ્રસરણ પામતો અહીં હેઠે પ્રસરણ પામે છે, તો આમાં મુક્ત પ્રમાણ કેટલું થયું ભાઈ? તો કે સર આની અંદર તમે મુક્ત પ્રમાણ ગોતો ને તો એટલું જ થયું. મુક્ત પાણી કેટલું થયું? એટલું જ થયું. આમાં તો શું આવી ગયા? દ્રાવણ આવી ગયા. એટલે કે ગમે તે પાણી હોય એની અંદર તમે કોઈ પણ દ્રાવ્ય પદાર્થ નાખો છો એટલે શું થાય? એની અંદર જે મુક્ત પાણી છે ને એ કેવું થાય? ઘટતું જાય. એટલે એની જળ ક્ષમતા ઘટતી જાય. જળ ક્ષમતા એટલે ખબર પડી બધાને કે ડાઉટ છે? હા પડી. એટલે કોઈ પણ પદાર્થ અથવા તો દ્રાવણની અંદર મુક્ત પાણીનો જે જથ્થો છે એને જળ ક્ષમતા કહેવાય. તો આપણે શુદ્ધ પાણી નાખીએ, શુદ્ધ પાણી હોય તો એમાં મુક્ત જથ્થો કેટલો હોય? તો કે સર મુક્ત જથ્થો 100% છે, તો સૌથી વધારે જળ ક્ષમતા આવે કેટલી હોય? 0. જળ ક્ષમતાને 3 પદાર્થ વડે 3 ક્ષમતા વડે દર્શાવવામાં આવે છે, પણ આપણે ટેક્સ્ટ બુક ની અંદર કન્સિડર 2 જ કરી છે, એટલે આપણે 2 જ ભણવાની છે. તમે કોઈ પણ જગ્યાએ ફિઝિક્સ ની અંદર ખૂણો દર્શાવો તો શેનો ઉપયોગ કરો? સર અમે ખૂણો દર્શાવવા માટે તો ફાઈ યુઝ કરીએ. કરો એ ફાઈ યુઝ. માનો કે તફાવત હોય તો એ દર્શાવવા માટે તમે આવો ડેલ્ટા યુઝ કરો. ડેલ્ટા થીટા, ડેલ્ટા ટી, એ બધું આવે છે. તો જળ ક્ષમતા દર્શાવવા માટે એક સ્પેસિફિક સંજ્ઞાનો યુઝ થાય છે, એને શું કહેવાય છે? સાઈ તરીકે ઓળખવામાં આવે. અને આ ખાલી સાઈ તરીકે એને રજૂ કરવામાં આવે કે સાઈ છે શું છે? તો કે સર જળ ક્ષમતા દર્શાવે. જળને ઇંગ્લિશમાં શું કહેવાય? વોટર. વોટર કહેવાય. આથી એને W વડે, સાઈ W વડે દર્શાવવામાં આવે છે. હવે આ જળ ક્ષમતા છે ને 2 ઉપર આધાર રાખે.
ને પાણી છે વહન ક્યાંથી કરે ખબર? એ પણ જોઈએ. પેલા આ ભણીએ. એટલે સાઈ ડબલ્યુ છે એ બે વસ્તુ ઉપર આધાર રાખે. એક તો છે સાઈ એસ અને બીજું છે સાઈ પી. એસ એટલે સોલ્યુટ થાય અને પી એટલે પ્રેશર થાય. પી એટલે પ્રેશર એટલે કે દબાણ. એસ એટલે સોલ્યુટ. સોલ્યુટ એટલે શું થાય? સર અમે તો દ્રાવણ ભણી ગયા 12માં હતા ને તે દ્રાવણ ભણ્યા. દ્રાવણ એટલે શું થાય? દ્રાવક વત્તા દ્રાવ્ય. દ્રાવ્ય. આનું ઇંગ્લિશ કરીએ. દ્રાવણ એટલે શું થાય? તો કે સર દ્રાવણ એટલે તો સોલ્યુશન થાય. સોલ્યુશન. દ્રાવક એટલે શું થાય? તો કે સર દ્રાવક એટલે સોલવન્ટ થાય. દ્રાવ્ય એટલે શું થાય? સોલ્યુટ થાય. ખબર પડી? ત્રણેય વસ્તુ અલગ અલગ છે. તો આપણે દ્રાવક કોને કહેવાય? તો કે છે દ્રાવણમાં જે પદાર્થની અંદર તમે બીજો પદાર્થ ઓગાળો છો, એટલે કે જેનો જથ્થો વધારે છે એને આપણે દ્રાવક કહીએ છીએ. અને જે પદાર્થ દ્રાવકની અંદર ઓગળી જાય છે એને શું કહીએ છીએ? દ્રાવ્ય કહીએ છીએ. તો આપણે બધા ખાંડનું દ્રાવણ બનાવો, મીઠાનું દ્રાવણ બનાવો, દ્રાવક તરીકે કોણ હોય? સર પાણી હોય છે. એની અંદર તમે ખાંડ નાખી દો તો ઓગળી કોણ ગયું? પાણી ઓગળી જાય, ખાંડ ઓગળી જાય? ખાંડ ઓગળી જાય. તો દ્રાવક કોણ થયું? પાણી. દ્રાવ્ય કોણ થયું? ખાંડ. તો કોના લીધે પાણીનો જથ્થો છે એટલે કે પાણીનો મુક્ત જથ્થો ઓછો થયો? તો કે સર ખાંડને લીધે થયો. તો ખાંડને શું કહેવાય? દ્રાવ્ય કહેવાય. ખાંડ જેટલી વધારે હશે એનો મુક્ત પાણીનો જથ્થો એટલો ઓછો થશે. આથી એની જળ ક્ષમતા પણ ઓછી થાય. ખબર પડે છે? ચાલો. પાણીનું વહન ક્યાંથી ક્યાં થાય? પાણીનું વહન માનો કે તમે એવું ભણ્યા છો ને, એક જગ્યાએ નદી છે અથવા તો ટાંકો ગોતો. આ તમારા ઘરનો ટાંકો છે, આ બીજો ટાંકો છે. બે ટાંકા થઈ ગયા ભાઈ? હા સર થઈ ગયા. બે ટાંકા અમને બતાય છે. આ ટાંકો આખો ભરેલો છે પાણીનો, આ ટાંકો આખી ખાલી છે. હવે તમે શું કરો? સર અહીંથી એક પાઇપલાઇન નાખીને બેને જોડી દીધા તો પાણી કેટલે સુધી અહીંયા જાય? તો આપણને બધાને ખબર છે પાણી અહીંથી અહીંયા જાય. શું કામ? સર અહીંયા પાણી વધુ છે, અહીંયા પાણી ઓછું છે. ખબર પડી? પાણી વધુ છે, પાણી ઓછું છે. તો પાણીનું વહન ક્યાંથી થયું? પાણીના પોતાના જથ્થો વધુ જથ્થો છે ત્યાંથી પાણીનો ઓછો જથ્થો છે ત્યાં જાય. સમજાય છે? આવી રીતે કોર્સમાં બધે આવી રીતે થાય. ડેમમાં એવું થાય. ડેમમાં પણ શું થાય છે? તો કે સર ન્યા આ નદી છે, અહીં તમે ડેમ બાંધી દીધો અને અહીં ખાલી છે, અહીં દરવાજો ખોલો એટલે પાણી અહીંથી આમ જાય. શું કામ? અહીંયા જથ્થો વધુ છે, અહીં જથ્થો ઓછો છે એટલે. બરોબર. બીજું, અહીંયા પ્રેશર વધુ લાગે, ઉપર ઊંચાઈ છે ને એમ પ્રેશર વધુ લાગે એટલે સાઈ પી અહીં વધુ લાગે, અહીં સાઈ પી ઓછો છે, અહીંથી પાણી આમ ગયું. ખબર પડી વહન કેવી રીતે થાય છે? કઈ રીતે થયું પાણીનું વહન? ક્યાંથી થાય? વધુથી ઓછા. કોનું? વધુ પાણીથી ઓછા પાણી તરફ થાય. સમજણ પડી? ચલો નવું એક્ઝામ્પલ આપીએ. એક પાત્ર હું લીધું. આ પાત્ર જે છે એની વચ્ચે મેં પાર્ટીશન મૂકી દીધું. પાર્ટીશન એટલે ખબર પડે ને? અહીંયા પાણી ભર્યું, અહીંયા પાણી ભર્યું. હવે હું આની અંદર દ્રાવ્યના કટકા ઉમેરું છું. એટલે આપણે તો છે ને દ્રાવણની સાંદ્રતા છે એ મોલાલિટી, નોર્માલિટી એવું બધું તમે ભણો છો. તો આપણે ત્યાં કેમિસ્ટ્રી નથી ભણતા, આપણે શું ભણીએ છીએ? સર બાયોલોજી ભણીએ છીએ. એટલે આપણે સાંદ્રતા ઉપર એટલા મોલ સાંદ્રતા એમાં નથી જતો. આપણે ટૂંકમાં સાંદ્રતા એટલે શું થાય? કોઈ પણ એક ટુકડો લ્યો, આ બાજુ એક ટુકડો લ્યો, એની અંદર પાણી ભરો, એમાં જે દ્રાવ્ય છે એની કણ કેટલા છે એના આધાર ઉપર સાંદ્રતા નક્કી થાય. તો મને તમે કહો કે અહીંયા હું
5 કણ નાખ્યા છે, અહીંયા 3 કણ નાખ્યા છે. કોની સાંદ્રતા વધુ છે? આની સાંદ્રતા વધુ છે કે આની સાંદ્રતા વધુ છે? A વાળાની કે B વાળાની? એની સાંદ્રતા વધુ થઈ ગઈ. ચાલો અહીંયા લખું છું સાંદ્રતા વધુ, અહીંયા સાંદ્રતા ઓછી. એટલી ખબર પડે છે? સાંદ્રતા વધુ એટલે મુક્ત પાણીનો જથ્થો ઓછો. અહીંયા મુક્ત પાણી અહીં મુક્ત પાણી વધારે છે એટલે સાઈ ડબલ્યુ એટલે કે જલ ક્ષમતા કેવી થાય? અહીંયા સાઈ ડબલ્યુ ઓછું થયું તો પાણીનું વહન ક્યાંથી ક્યાં થાય? વધુથી ઓછા તરફ. એટલે બી થી એ તરફ પાણી આવશે. સમજાય છે કે નથી ખબર પડતી? પાણીનું વહન વધુ જળ ક્ષમતાથી ઓછી જળ ક્ષમતા તરફ થાય છે. હવે આને મારે સર થોડુંક ગાણિતિક રીતે દર્શાવો. કઈ રીતે સર? સર સાઈ ડબલ્યુ બરાબર સાઈ એસ વત્તા સાઈ પી. અહીંયા આપણે સાઈ પી નથી ભણતા, આપણે ખાલી સાઈ એસ ભણીએ છીએ. ચાલો, સાઈ એસ એટલે શું? તો કે સર આપણે તો એવું ભણ્યા કે જેમ જેમ દ્રાવણમાં શું થાય છે, કોઈ પણ દ્રાવ્ય વધે એમ જળ ક્ષમતા ઘટે છે. તો આપણે પી ને કાઢી નાખવું છે. પી ને કાઢી નાખવું છે. સૌથી વધારે માનો કે કાંઈ દ્રાવણની અંદર ન હોય તો સાઈ ડબલ્યુ કેવું થાય? મહત્તમ એટલે કે 0 થઈ ગઈ. હવે આની અંદર તમે દ્રાવણ ઉમેરો છો એટલે શું થાય? જલ ક્ષમતા ઘટે છે. તો મારે સાઈ એસ કેવું દેવું પડે? તો કે સર તમે સાઈ એસ નું મૂલ્ય હંમેશા કેવું આવશે? ઋણ આવશે. સમજાય છે? સાઈ પી આપણે ત્યાં નથી ભણતા, સાઈ પી ડિલીટ માંથી આપણે સાઈ એસ ને જ ખાલી ભણીએ. તો બે દ્રાવણ છે એમાં મારે જળ ક્ષમતા ગોતવી હોય તો ખાલી તો તે દ્રાવ્ય ઉપર જ આધાર રાખે છે. દબાણ તો બે ઉપર સરખું જ છે. તો આ જે દ્રાવ્ય ઉપર આધાર રાખે તો જેમ દ્રાવણની અંદર દ્રાવ્યતા વધુ એમ સાઈ એસ છે વધુ ઋણ થાય. ખબર પડે? ચાલો મને તમે ઈ કયો, -5 મોટા કે -2 મોટા? મોટું કોણ કહેવાય? આ મોટું કહેવાય, આ નાનું કહેવાય. હવે ખબર પડે છે કે નથી પડતી? સર અમને ખબર કેમ પડે કોણ મોટું કોણ નાનું? સંખ્યા રેખા ધોરણ 5-6 માં આવતી ખબર? 0 1 2 3 4 5 6 આમ જાવ તો -1 -2 -3 -4 એવું આવતું. ડાબાથી જમણા તરફ જઈએ એમ સંખ્યા મોટી થાય મોટી. તો અહીંયા -3 છે ને અહીંયા -2 છે. કોણ મોટું થયું? સર -2 છે એ -3 કરતા મોટા ગણાય. આથી જેમ પાણીની અંદર વધુ દ્રાવણ હશે ને એમ આ સાઈ એસ છે એ વધુ ને વધુ આમ જાતું જાય. ખબર પડે છે? તો તમે મને એમ કયો, એક દ્રાવણની જલ ક્ષમતા -5 છે. કેટલી છે? ને એક દ્રાવણની જલ ક્ષમતા -2 છે. પાણીનું વહન ક્યાંથી ક્યાં થાય? -2 થી 5 તરફ થશે. -2 થી 5 તરફ નહીં, -2 થી -5 તરફ જાય. ખબર પડે છે કે નથી ખબર પડતી? એવું જ તો કીધું સર. તું ખાલી 5 બોલી. અરે સર 2 બોલી -2 થી 5 તરફ એમ કીધું. ના મને નથી સંભળાણું, હું બેરો છું બસ. ચાલો એટલું ખબર પડી ગઈ? આ કન્સેપ્ટ સમજાણો? કેનો સમજાણો? હવે દબાણ કોઈ દી ઋણ હોય? -1 દબાણ -2 દબાણ થાય? સર એવું તો કોઈ દી થતું નથી. તો સર તમે તો એવું કહેતા હતા ને કે ફેફસાની અંદર ઋણ દબાણ હોય એટલે બહારથી હવા અંદર જતી હતી, એવું શું કામ કીધું હતું? તો કે એકની સાપેક્ષે બીજી જગ્યાએ દબાણ ઓછું હોય એટલે ત્યાં ઋણ દબાણ છે એવું કહેવામાં આવે. જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ ત્યારે શું થાય? ઉરોદર પટલનું સંકોચન થઈ જાય એટલે થોરાસિક કેવિટી એટલે કે ઉરસીય ગુહાનું કદ વધે એટલે ત્યાં જે દબાણ છે એ વાતાવરણના દબાણ કરતા ઓછું છે એવું દર્શાવવા માટે શું કહે છે? અંદર ઋણ દબાણ જનરેટ થાય એટલે બહારની હવા અંદર જાય છે. એવું સમજાતા? એવી રીતે અહીંયા દબાણ છે એ હંમેશા ધન આવશે. સમજાય? એટલે સાઈ પી કેવો હોય? ધન હોય. સાઈ એસ કેવો હોય? હંમેશા ઋણ હોય. આ કન્સેપ્ટમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો.
તમને જળ ક્ષમતા એવી ગોતવામાં આવે, માનો કે દ્રાવણ A માં psi s -5 છે, psi p 3 છે. દ્રાવણ B ની અંદર psi s -2 છે અને psi p 3 છે. તો પાણીનું વહન ક્યાંથી ક્યાં થઈ જો. ચલો આપણે A અહીંયા લખીએ, B અહીંયા લખીએ. ચલો A ની psi w કેટલી થાય ભાઈ? ગણો તો. કેટલી થાય? -2 થાય. B ની psi w કેટલી થાય? 1 +1 આવી. તો કોને લીધે +1 થાય? દબાણ એની ઉપર નાખ્યું એટલે. તમારા ઘરે પાણી હોય એ એની મેં ટાંકામાં વયું જાય ઉપર ત્રીજા માળે. શું કરો છો? પંપ થી તમે ધક્કો મારો છો એટલે ગયું ને ઉપર. એટલે psi w છે ઈ કેવું હોય? 0 હોય અથવા તો ઋણ હોય, પણ તેને તમે ધક્કો મારો ને એટલે પ્લસ થાય છે. ખબર ને? psi w કોને દર્શાવે? પાણીના વહનને દર્શાવે. તો 0 હોય તો એમને પડ્યું રહે, કા પછી એક જગ્યાએ બીજી જગ્યાએ હાટું ઋણ થાય તો થાય. પરંતુ આપણે ઉપર ચડાવવા હાટું શું કરીએ? ધક્કો મારીએ છીએ એટલે psi p પ્લસ થાય છે. સમજાણું? તો અહીંયા કેટલું હશે? 1 હશે. એટલે અહીંયા psi w વધ્યું એટલે અહીંથી આ બાજુ વહન થાય. સમજણ પડી? હા પડે છે ને કે નથી પડતી? હા ચલો હવે એક દાખલો તમારે આપ્યો છે. કઈ જગ્યાએ છે? જો બતાણું બધાને. હા ચાલો આમાંથી કોનો psi w વધારે? ડાબી બાજુનો કે જમણી બાજુનો? ડાબી બાજુ. ડાબી બાજુ psi w વધુ, આ બાજુ psi w ઓછું. તો વહન ક્યાંથી થાય પાણીનું? A થી B તરફ થાય. ચલો કયા ખંડમાં દ્રાવણમાં જળ ક્ષમતા ઓછી છે? ક્ષમતા B બી B માં. માં. બરોબર. કયા ખંડમાં દ્રાવણમાં દ્રાવ્ય ક્ષમતા ઓછી છે? A માં એમ હવે જો આ કઈ રીતે ગણવાનું? અહીંયા દ્રાવ્ય ક્ષમતા કેટલી થાય? જો આમાં ખોટું બોલ્યા બધા. 1 2 3 4 ને 5 છે એટલે -5 ગણી લખી શકું હું? લખી શકું ને? અહીંયા ગણ 1 2 3 4 5 6 7 8 10 11 12 13 14 15 16 કેટલી થઈ? ઓછી એટલે શું થાય? આમાંથી ઓછું આ છે કે ઓછું આ છે? -16 કયું ઓછું છે વિમાનશુ? B તો psi s ઓછું કોનું છે? ખબર પડી કે ન ખબર પડી? આની તું ગઈ ને તો psi w કેટલો થાય? -16 થયો. આનો psi w કેટલો થયો? -5 એટલે અહીંથી પાણી અહીંથી આમ ગયું. પણ સર હા ખબર પડી કે ન ખબર પડી? એ સર હા. તે કણોની સંખ્યા ઉપર આધાર ના રાખે. તે કણોની સંખ્યા કેની ઉપર વધારે છે? પાણીને આ જે તને કણો આપ્યા એ કોના છે? B ના એમને પણ એટલે દ્રાવ્યના છે કે દ્રાવકના છે? દ્રાવ્યના દ્રાવ્યના છે. દ્રાવ્ય જ્યાં વધુ હોય ત્યાં મુક્ત પાણી કેવું હોય? ઓછું હોય. ઓછું હોય તો એની જળ ક્ષમતા ઓછી થાય કે ન થાય? જળ ક્ષમતા ઓછી થાય એમ દ્રાવ્ય ક્ષમતા કીધી. દ્રાવ્ય આ ક્ષમતા એટલે પણ દ્રાવ્ય ક્ષમતા અને જળ ક્ષમતા બે અહીંયા તો બે જગ્યાએ પ્રેશર હરખું નથી. જો એમાં થોડી કન્ફ્યુઝન હશે. અહીંયા psi p ગણવાનો બે બાજુ પ્રેશર તો હરખું જ છે. એટલે psi w કોના ઉપર આધાર રાખે? તને તો આ ખબર પડી ને અહીંયા psi વધુ છે ને અહીંયા psi ઓછું છે? હા, એ તો ખબર. એ ખબર છે ને? હું પ્રૂવ કરું છું. હવે જો અહીંયા કેટલા કણ છે ગણતો દ્રાવ્યના? 1 2 3 4 5 5 કણ થયા ને? તો હું psi s છે ઈ -5 લખી શકું કે ન લખી શકું? હા. psi s તો ઋણ હોય ને? અહીંયા ગણ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 psi s -16 લખી શકું? લખો તો વધુ ઋણ જળ ક્ષમતા એટલે આ ઓછી થઈ કે ન થઈ? જળ ક્ષમતા ઓછી ન થઈ? psi a w બરાબર psi s વત્તા psi p. psi p ગણવાનો નથી તો આની psi s કેટલી થાય સર? -16 થાય. આનો psi w કેટલો થયો? psi w બરાબર psi s = -5 થાય. નથી ખબર પડતી?
પેડી તો આમાં દ્રાવ્ય ક્ષમતા કયો જળ ક્ષમતા કયો? જો ને અહીંયા જળ ક્ષમતા બરાબર દ્રાવ્ય ક્ષમતા થઈ. કોની ઓછી છે? એની બી ની? સમજાણો કન્સેપ્ટ કે ન સમજાણો? હકીકતમાં જે સમજાણો હોય તો કયો. હા. સમજાય છે ને? તો આશ્રુતિ કઈ દિશામાં થાય? સર એ થી બી માં થાય. થાય કે ન થાય? હા. કયું દ્રાવણ ઊંચી દ્રાવ્ય ક્ષમતા ધરાવે છે? એ. વિચાર, દ્રાવ્ય ક્ષમતા વિચારો. વિચારો વિચારો. બી સર બી સર સર બી. હા પણ બીજાને જવાબ દેવા દે. મને ખબર તને આવડે છે. એ સર. અહીં તમને વધુ કીધું છે કે ઊંચું કીધું છે? જો તો ઊંચી. ઊંચી ને વધુમાં કઈ ફરક પડે? ના. ના ફરક પડે. હે આપણે અહીંયા શીખવા જ આવ્યા છે એટલે તમને કોઈ બોલવા ના નથી હો. આમાં વધુ દ્રાવ્ય ક્ષમતા કીધું હોત ને, વધુ દ્રાવ્ય ક્ષમતા એટલે કોની અંદર વધુ ઓગળેલું છે એવું થાય. કોની અંદર વધુ ઓગળેલું છે? તમે પેલા નક્કી કરો. હું પ્રશ્ન પૂછું છું ને પેલા નક્કી કરો પછી મને કયો. મને ખબર જ હતી આમાં માઇનસ ને પ્લસ છે ને એટલે લોચા મારશે જ બધા. એની અંદર સર વધારે ઓગળેલું છે. એની અંદર આજે હોમવર્ક આપીએ છીએ આ બે પ્રશ્ન. હોમવર્ક કરીને આવજો. ના સર એની અંદર. નહીં, હોમવર્ક કરીને જ આવજો. બરોબર, હોમવર્ક કરીને આવવાનું છે. કાલે આ બે પ્રશ્ન પેલા હું પૂછીશ તમને પછી સમજાવ. બી અને ડી વાળો, કેમ કે આજે મને નથી આવડતો એટલે હું તમને કાલે સમજાવીશ. મને નથી આવડતો. હા પણ મને નથી આવડતો એટલે હું શ્યોર નથી. સર દ્રાવ્ય ક્ષમતા છે ને પેલા અણુ વધારે છે એટલે વધારે દ્રાવ્ય છે એટલે છે ને બી આપે સર પેલા એમાં. હા હે સર. બોલ. સર તમારું દૂધ છે ઓલા મેસેજ જવાબ ઈ કે દૂધ નહીં જ આવશે સર. કેમાં? સર કયા ખંડમાં દ્રાવ્ય ક્ષમતા ઓછી છે એમાં સર શું આવે? બી આવે? પાકું બી આવે? પાકું છે 100% લો છે. તો બી આમાં શું આવશે? કેમ? એટલે સર એમાં એ જ આવે સાહેબ દ્રાવ્ય ક્ષમતા ઓછી એટલે સર દ્રાવ્ય કેમ ઓછું છે એનો મતલબ એવું થાય સર. એવું થાય તો સાઈ એસ એટલે શું થાય? દ્રાવ્ય ક્ષમતા. તો દ્રાવ્ય ક્ષમતા આમાં તો ઓછી કેમ લાગે તને? આમાં લાગે કે આમાં લાગે? મને તો એમાં લાગે. એમ નહીં, સાઈ એસ એટલે શું થાય? ટેક્સ્ટબુક માં વાંચીને કે સાઈ એસ એટલે શું થાય? સર દ્રાવ્ય ક્ષમતા. દ્રાવ્ય ક્ષમતા થાય. હવે દ્રાવ્ય ક્ષમતા આમાં ગણીને આમાં ગણી તો આને ઓછી કહેવાય કે આને ઓછી કહેવાય? તું કાલે છે ને કાલે વિચારીને આવજે. એટલે આપણે આ પ્રશ્ન અને આ પ્રશ્ન કાલે ડિસ્કસ કરશું. લગભગ તો 100% હાજી. હા હા એ આ તો કઈ નહીં, કાલે જોશું. બરોબર, ચાલો ઈ સારું. પ્રશ્ન નંબર ઈ જો. સંતુલનના સમયે કયા ખંડમાં જળ ક્ષમતા ઓછી છે? સંતુલન એટલે શું? સંતુલન ભણો તો? ઇક્વિલિબ્રિયમ ભણો? હા શું થાય ઇક્વિલિબ્રિયમ એટલે? બંને સંતુલનમાં તો આમાં સંતુલન એટલે શું થાય? જો આમાં 5 કણ છે, આમાં 16 કણ છે એટલે 16 કણ તો આમાંથી આમાં ક્યારે આવી નથી જવાના. આપણે એવું કીધું કે પાણી અહીંથી આમ જાહે. પાણી અહીંથી આમ જાહે ને, તો ક્યાં સુધી પાણી અહીંથી આમ જાહે? જો મને તમે એક વાત કહો, આની સાંદ્રતા ઓછી છે, આની સાંદ્રતા વધુ છે,
તો અહીંથી અહીં સુધી પાણી જાય ક્યાં સુધી? તો કે બે બાજુ પાણીના અણુઓની સંખ્યા સમાન થઈ ન જાય ત્યાં લગી શું થાય? પાણી જતું રહે. આ બાજુ પાણી વધુ, આ બાજુ પાણી ઓછું છે, તો બે બાજુ પાણી હરખું થાય પછી પાણી એક બાજુથી એક બાજુ જાય? કેતો મને હિમાંશુ. એક ટાંકો ખાલી છે, એક ટાંકો ભરેલો છે, તો પાણી એક ટાંકામાંથી બીજા ટાંકામાં ક્યાં સુધી જાય? જ્યાં લગી બે ટાંકા હરખા ન થાય ત્યાં લગી. અહીંયા તો ટાંકા તો હરખા જ છે, પરંતુ એક બાજુ દ્રાવણની સાંદ્રતા વધુ છે, એક બાજુ દ્રાવણની સાંદ્રતા ઓછી છે, એટલે બે બાજુ પાણીના અણુ સરખા નહીં થાય ત્યાં લગી પાણીથી આ બાજુથી આ બાજુ જાય. એટલે જ્યારે પાણી એક બાજુથી બીજી જગ્યાએ હરખું થઈ ગયું એને સંતુલન કહેવાય. પછી આમાંથી જેટલા પાણીના અણુ આમાં એટલા જ પાણીના અણુ અહીંથી આમાં જાય, એટલે નેટ ફ્લો કેવો થઈ જાય? 0 થઈ જાય. એટલે સંતુલન સમયે કયા ખંડમાં જળ ક્ષમતા ઓછી થાય? તો કે બંને બાજુએ હરખી રહે, કેમ કે બંને બાજુ પાણી કેવું છે? સરખું. સમજાણું હિમાંશુ? સાહેબ આ તો મને સાહેબ આપણે ખબર પડી છે. એટલે સર જળ ક્ષમતા કીધી બરાબર છે. હા સંતુલન. હા તો સર એની તો જળ ક્ષમતા ઘટશે ને સર? કોની? એની. એમ નહીં, એની જળ ક્ષમતા ઘટશે, પરંતુ સંતુલન સમયે કોની જળ ક્ષમતા ઓછી છે એવું પૂછ્યું છે. સર એની નહીં ઓછી થઈ જાય શરૂઆતમાં સર? ધારો કે -5 હતી બરાબર છે. માન કે અહીંયા -5 છે ને અહીંયા -16 છે, બરોબર? હા તો ઈ કની વાત થાય છે? શરૂઆતની વાત થઈ. એટલે આની જળ ક્ષમતા ઘટતી જાય, આની વધતી જાય, પરંતુ સંતુલન સમયે આમાંથી કોની ઓછી હશે એમ પૂછ્યું છે. તો સંતુલન સમયે તો બેની જળ ક્ષમતા હરખી થાય કે ન થાય? હા હા હિમાંશુ સમજાણું? તારા મગજમાં ઉતરું? સર કાલ હું જોઈને આવીશ સર. જો અહીંયા પાણી વધુ છે, કેટલું છે? -5. અહીંયા પાણી કેટલું છે? -16 છે. ક્યારે? શરૂઆતમાં. એટલે આની જળ ક્ષમતા વધુ, આની જળ ક્ષમતા ઓછી. એટલું ખબર? એટલું મગજમાં ગેડું તારા? એટલે હવે આપણને ખબર છે પાણી અહીંથી આમ જાય ને, એટલે શું થાય? આની psi w ઘટશે, આની psi w વધશે. પણ આ અહીંથી અહીંયા સુધી ક્યાં સુધી જઈ શકે? જ્યાં લગી બે બાજુ psi w હરખું ન થાય ત્યાં લગી. રેડી? તો સંતુલન સમયે આની જળ ક્ષમતા અને આની જળ ક્ષમતા કેવી છે? સરખી છે કે નહીં? સંતુલન એટલે સરખી થઈ? હા પણ એટલું ખબર પડી તને? સંતુલનના સમયે કયા ખંડમાં જળ ક્ષમતા ઓછી છે? સંતુલન ક્યારે આવે? બે બાજુ જળ હરખું થઈ ગયું હોય ત્યારે. તો બે બાજુ જળ હરખું થઈ ગયું, બે ની જળ ક્ષમતા હરખી થઈ ગઈ, તો ઓછી કેમ આવી? મારી પાસે અત્યારે 10 ચોકલેટ છે, મારી પાસે અત્યારે 10 ચોકલેટ છે, તારી પાસે એકેય ચોકલેટ નથી. એટલે મારી જળ ક્ષમતા વધુ છે, એટલે કે મારી ચોકલેટ ક્ષમતા વધુ છે ને તારી ચોકલેટ ક્ષમતા ઓછી છે. એટલે હું હવે તને ચોકલેટ આપવાનું શરૂ કરીશ. એક ચોકલેટ આપી, બે ચોકલેટ આપી, એટલે તારી ચોકલેટ ક્ષમતા વધી ને મારી ચોકલેટ ક્ષમતા ઘટી. બે પાસે હરખી ક્યારે થઈ જાય? તો કે મારી પાસે 5 આવી ને તારી પાસે 5 આવી, એટલે એ સંતુલન સમય થઈ ગયો. હવે મારી ને તારી પાસે કોની પાસે ઓછી ચોકલેટ છે? ત્યારે બે પાસે હરખી જ છે. ખબર પડે છે? સંતુલન સમયે તારી મારી પાસેની ચોકલેટ માપીએ તો કોઈની પાસે ઓછી હોય? બે પાસે હરખી જ થઈ ગઈ ને? એમાં એ પાણીની વાત છે. સંતુલન સમયે બે પાસે પાણી હરખું જ છે, તો કોઈની જળ ક્ષમતા બે ની સાપેક્ષમાં હરખી છે કે અલગ અલગ છે? હા કે ના તો બોલ. હરખી જ છે? તો ઓછી એકેયની નથી, બે ની સાપેક્ષમાં. એમ સમજાણું? આ બહુ ભણેલા હોય ને એને આવું જ થાય, સમજાય જ નહીં કઈ. હાલો બસ સમજાઈ ગયું ને? અત્યારે સમજાઈ ગયું ને? મને કઈ બીજું નથી સમજાવવાનું. તને સમજાણું? હા કે ના? બસ નો સમજાવ પાછું સમજાવ. ના તમને ફોટો મૂકી શકો.
એટલે હા કે ના એમ કીધું. હા સર. ક્લિયર કન્સેપ્ટ? તુષાર તને? સંતોષ? હા સર. ચાલો, સુરભી અને હિરલ ને સમજાઈ ગયો. હીરવા અને પિનલ? હા સર. હા. ચોકલેટ ક્ષમતા યાદ રાખવી, પાણી ક્ષમતા નો યાદ રહી ને તો. હા. F પ્રશ્ન. એક ખંડનું સાઈ મૂલ્ય કેટલું છે? એક ખંડનું કીધું એટલે આનું નથી કીધું. માનો કે એ ખંડ છે, આ બધું ભૂલી જાઓ. એનું સાઈ મૂલ્ય કેટલું છે? 2000 કિલો પાસ્કલ. બીજા ખંડનું સાઈ મૂલ્ય કેટલું છે? -1000 કિલો પાસ્કલ છે. તો કયા ખંડમાં સાઈ ઊંચું હશે? બોલો. પાણીનું પ્રમાણ ક્યાં વધુ હશે? હિમાંશુ બોલતો હવે. 1000 સમજે. હે? 1000 એટલે કે આ એમાં જ બીમાં હશે. સમજાઈ ગયું? હા. તો આમાં પાણીનું વહન ક્યાંથી થાય? આમાં આનો જવાબ છે બી. ને પાણીનું વહન ક્યાંથી થાય સર? બી થી એ તરફ થાય. આ ખબર પડી? એ પ્રશ્ન. ચાલો, એના પછીનો પ્રશ્ન જો શું છે? બે દ્રાવણોમાં સાઈ ડબલ્યુ, એકમાં 0.2 મિલિયન પાસ્કલ છે ને એકમાં 0.1 મિલિયન પાસ્કલ છે. 0.2 મિલિયન પાસ્કલ. એમાં બીમાં કેટલું છે? 0.1 મિલિયન પાસ્કલ છે. પસંદગીમાં પ્રકાશ પટલ દ્વારા અલગ થયેલા હોય ત્યારે પાણીની ગતિ શું હોય? હાલો, આમાં પાણી ક્યાંથી ક્યાં જાય? A થી B. એ થી બી સમજ પડ્યા? એ માઇનસ નથી, પ્લસ છે. એટલે અહીંયા પાણી વધુ, અહીંયા પાણી ઓછું, એટલે અહીંથી આમ જશે. જો આ કોષ એ હોય, આ કોષ બી હોય, તો એ થી બી જાય. ચાલો હવે ફટાફટ રીડિંગ શરૂ કરીએ. કેટલા વાગે મને કહેતા રહેજો. હા સર. ચાલો, વનસ્પતિના જળ સંબંધો, પ્લાન્ટ વોટર પ્લાન્ટ રિલેશન. વનસ્પતિઓની દેહધાર્મિક પ્રવૃત્તિ માટે પાણી અનિવાર્ય છે. ભાઈ આપણા માટે અનિવાર્ય છે, કેમ કે આપણા કોષ રસ એ 92% પાણીનો બનેલો છે. એટલા માટે બધા જ જીવન સજીવો માટે એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જેમાં બધા પદાર્થો ઓગળી શકે તેવું માધ્યમ પૂરું પાડે છે. આથી પાણીને સાર્વત્રિક દ્રાવક કહેવાય. ભણ્યા હશો તમે ક્યાંક. જીવરસ માં હજારો પ્રકારના અણુઓ પાણીમાં ભરેલા હોય છે અને નિલંબિત રહે, એટલે કે એની અંદર તરતા હોય છે, નિલંબન પામેલા હોય છે. તમારે આવશે સોલિડ સ્ટેટ ની અંદર નિલંબિત દ્રાવણ ને એવું બધું. એક તરબૂચ હોય એમાં પાણી કેટલું હોય? ખાસ યાદ રાખજો. કેટલું હોય? તરબૂચમાં જેટલું તમે ખાઓ ને એમાં 92% થી વધારે કીધું છે. એટલે આવી નિશાની લાગે, 92% થી વધુ. ખબર પડી? હા. ગ્રેટર ધેન 92%. આવું વચાય આને. નાના છોકરાઓ તમે નથી, તમે સાયન્સના સ્ટુડન્ટ છો, ડોક્ટર બનવા જઈ રહ્યા એટલે ખબર હોવી જોઈએ. મોટા ભાગે શાકીય વનસ્પતિમાં શુષ્ક પદાર્થો માત્ર 10 થી 15% જ હોય, બાકીનો ભાગ કેવો હોય છે? પાણીનો હોય છે. એટલે કેટલું પાણી થયું શાકીય વનસ્પતિમાં? 85%. 85 થી 90% પાણી થયું. પાણીનું પ્રમાણ આવું લખું છું. અને કાષ્ટમય ભાગ હોય એમાં પાણીનું પ્રમાણ ઓછું હોય છે, તેમજ નરમ નાજુક ભાગમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે. એટલે આપણે ખબર પડી જાય. હવે તમને બીજ બતાવીશ. આવું બીજ હોય ને એ તો કેવું હોય? કડક હોય. તમારા ઘરની અંદર કોઠલાની અંદર ઘઉં પડેલા હોય કેવા બતાય તમને? શુષ્ક બતાય ને, પરંતુ જેવું તમે એને થોડોક ભેજ મળે તો ઉગી જાય કે ન ઉગી જાય? આમાં તમે મોળાકત કેવો કઈક વ્રત હોય ને ત્યાં તમે જુવારા કે એવું કઈક વાવ્યું હશે ઘરે, તો એ તમે ઘઉં જ વાવો છો, પણ ઘઉં કેવા હોય? હાવ શુષ્ક હોય. તો એ તમે જેવું થોડુંક એવું પાણીનું પ્રમાણ મળે તો એ કેવા મળે? ઉગવા મળે. ને આપણે ઘરે પૂરેલા હોય એક ડબ્બામાં તો ઉગતા નથી. તેનો મતલબ શું? એ મરી ગયેલા છે. ઘઉંના દાણા ની બધું શું મરી ગયેલું છે? તો મરી ગયેલું નથી. મરી ગયેલા હોત તો ગમે એ કરો તો એ ઉગવા ન જોવે. એનો મતલબ અંદર છે ને એ બધી પ્રોસેસ શરૂ હોય, પણ થોડીક ધીમી ધીમી થતી હોય. પરંતુ જેવું પાણી મળે ને એટલે એ પ્રોસેસ સ્પીડમાં થવા મળે, એટલે પાછી શું થાય? ઉગવા મળે. સર કહું હોય, બોલ. સર કહું હોય તો સર તો મહિના પછી તો સર એનું પતી જાય ને સર. ઘઉં
હા એના તો મહિના પછી ના પતી જાય. ઘઉંનું શું કહેશો? મહિના મહિના પછી તો ના મહિના પછી ના પતી જાય. ઈ તો પરાગરજ ને. હા એ છે. તો આપણે પરાગરજની વાત થોડી થાય છે અહીંયા. ઘઉંના દાણાની વાત થાય, ઉગાડવાની વાત થાય છે. ઘઉંની પરાગરજ તો ફલન થાય, ફલન પછી આખું શું થાય, ફલન પછી પોસ્ટ ફર્ટિલાઇઝેશન આખી પ્રોસેસ થાય પછી ઘઉંનો દાણો બને. એ આની પછી 12મા ચેપ્ટરમાં બીજામાં ભણાવે. ઘઉંની પરાગરજ અને ઘઉંનો દાણો બંને અલગ અલગ વસ્તુ છે મારા ભાઈ. ઘઉંનો દાણો તું ખાય છે ઈ ઘઉંની પરાગરજ તને જોવા મળે છે તો ઓળખીએ કે ઘઉંની પરાગરજ કેવી હોય? બે અલગ અલગ વસ્તુ છે, એક નથી. સમજાણું? એટલે ઘઉંની પરાગરજ હોય ને એની અવધિ 1 મહિનાની હોય, પણ ઘઉંના દાણાની અવધિ 1 મહિનાની ન હોય. તો ભાઈ આ કેમ ઉગી જાય છે? તેનો મતલબ કે આની અંદર પણ થોડુંક પાણીનું પ્રમાણ હોય છે, એટલે થોડીક એની અંદર જે બધા કોષો હોય કામ કરે છે. એક શુષ્ક બીજ જેવું દેખાય છે. એક બીજ છે કેવું બતાય? શુષ્ક જેવું બતાય, પરંતુ તેમાં પણ કેટલીક માત્રામાં પાણી તો હોય જ છે, નકર તો તે જીવંત રહી શકે નહીં અને શ્વસન પણ ન કરી શકે અને પછી ઉગે નહીં. સ્થળજ વનસ્પતિ. સ્થળજ વનસ્પતિ કોને કહેવાય? સ્થળ ઉપર રહેતી હોય એવી વનસ્પતિ જે જમીનમાં ઉગે છે. એ દરરોજ વિપુલ પ્રમાણમાં પાણી મેળવે છે, પરંતુ પર્ણો દ્વારા મોટા ભાગના પાણીનું બાષ્પોત્સર્જન થઈ હવામાં ભળી જાય છે. એટલે હવાની અંદર ઠંડક હોય, વૃક્ષ વાળો એરિયા હોય ને ત્યાં તમને ઠંડક જોવા મળે. શું કામ? જમીનમાંથી પાણી બહુ મોટા પ્રમાણમાં ખેંચવું, પોતે જેટલું જોતું હતું એટલું રાખ્યું ને બધું બાષ્પોત્સર્જનમાં જવા દીધું, એટલે આપણી એની આજુબાજુની હવા હોય એ કેવી હોય? ઠંડી ઠંડી હોય. એટલે ઉનાળા અંદર લીમડા નીચે બેહવાની બહુ મજા આવે તડકે ઉભા રહેવા કરતા. કેટલું પાણીનું શોષણ કરે? અહીં એક્ઝામમાં આપ્યું છે એક મકાઈ અને એક રાઈનું આપ્યું છે. મકાઈ કેટલું શોષણ કરે ભાઈ? તો કે મકાઈનો પરિપક્વ છોડ હોય એ 1 દિવસમાં 3 લીટર પાણીનું શોષણ કરે. 3 લીટર પાણી તમે પીતાય નથી, એટલું પાણી મકાઈનો છોડ પી જાય. કેટલું? 3 લીટર પર ડે. યાદ રાખજો. રાઈ કેટલું પાણીનું શોષણ કરે? તો કે ઈ 5 કલાકમાં પોતાના વજન જેટલું પાણીનું શોષણ કરે. મારું પોતાનું વજન છે 20 ગ્રામ હોય તો 5 કલાકની અંદર 20 ગ્રામ છે વજન અને પાણી લઈ લે. આ તો ખાલી એક્ઝામ્પલ, 20 ગ્રામનો છોડ હોય નહીં, વધારે હોય. એટલે રાઈનો છોડ છે કેટલું પાણીનું શોષણ કરે? તો કે પોતાના વજન જેટલું. કેટલા ટાઈમમાં? તો કે 5 કલાક. 5 કલાક થઈ એટલે પોતાના વજન જેટલું લીધું, બીજી 5 કલાક થઈ તો પોતાના વજન જેટલું લીધું. આથી આખા દિવસમાં ઈ પોતાના વજન કરતા 5 ગણું પાણીનું શોષણ કરે. એવું કહી શકીએ કે ન કહી શકીએ? કેમ કે એક દિવસમાં 24 કલાક હોય એટલે કે 25 કલાકની આજુબાજુ ગણો તો 5 વખત પોતાના વજન જેટલું પાણી છે ઈ રાઈ નો છોડ એક દિવસમાં શોષણ કરે. ક્લિયર કે ડાઉટ છે? હવે જો અહીં બધે તમને એવી ખબર પડે છે કે પાણી હોય તો વનસ્પતિ ઉગે, પાણી ન હોય તો વનસ્પતિ ઉગે નહીં. તમે એને ખાતર આપો, સૂર્યપ્રકાશ આપો, બધું આપો, તો પાણી ન આપો તે ઉગે નહીં. તો સીમિત પરિબળ શું થયું? સીમિત પરિબળનો નિયમ ખબર છે ને? સંતુલન ની અંદર તમે ભણી ગયા. 1 મોલ નાઇટ્રોજન ને 3 મોલ હાઇડ્રોજન નો ઉપયોગ કરી અને તમે એમોનિયા બનાવતા હોય તો એમોનિયાને 1 મોલ બને, પરંતુ 5 મોલ તમે નાઇટ્રોજન રાખ્યો હોય ને 1 મોલ જ ખાલી એમોનિયા, 1 મોલ જ હાઇડ્રોજન રાખ્યો ને તો એમોનિયા ન બને. કેમ? મારી પાસે 5 મોલ તો એ નાઇટ્રોજન પડ્યો છે, પણ સર તમારે જેટલો નાઇટ્રોજન હાઇડ્રોજન જોવે એટલું હાઇડ્રોજન તમારી પાસે નથી, એટલે પ્રક્રિયા નથી થતી. ત્યાં સીમિત પરિબળ તરીકે કોણ આવ્યું? હાઇડ્રોજન આવ્યું. એમ અહીંયા બધી વસ્તુ આપો પણ પાણી નથી આપતા એટલે ઉગતું નથી. તો સૌથી વધારે સીમિત પરિબળ તરીકે કોણ થાય? કૃષિ ક્ષેત્રમાં પાણી થાય. જો અહીં લખ્યું, પાણીની આ વધુ માત્રાની માંગને કારણે એ આશ્ચર્ય થવું જોઈએ નહીં કે કૃષિ તેમજ પ્રાકૃતિક પર્યાવરણમાં છોડની વૃદ્ધિ તેમજ આવશ્યકતાને મર્યાદિત કરતા અસરકારક પરિબળ સામાન્ય રીતે પાણી હોય છે. આ લાઈન સમજાઈ ગઈ? હું જયારે ભણતો હતો ત્યારે મને આ લાઈન સમજાતી જ નહોતી, એટલે મેં તમને છે ને પેલા ઓલું ઉદાહરણ આપ્યું ને પછી આ ઉદાહરણ ખબર પડી? મને ત્યારે સમજાતી જ નહોતી, હવે સમજાઈ ગઈ. એ હાલો ક્યાં ભણવા?
ગરબા રમવા નથી કહેતો. ચાલ, વોટર પોટેન્શિયલ. વોટ ઇઝ મીનિંગ ઓફ વોટર પોટેન્શિયલ? લેટ્સ લર્ન ઇટ. વનસ્પતિના જળ સંબંધોની વ્યાખ્યા કરવા માટે કેટલાક વિશેષ પારિભાષિક શબ્દોનો અભ્યાસ કરવો પડે. જળ ક્ષમતા સાઈ ડબલ્યુ વડે દર્શાવાય છે. ઈ શું છે? તો કે જળની ગતિ અથવા તો વનને સમજવા માટે પાયાની પૂર્વ ધારણા છે. ખબર પડી આ લાઈન? પાણીનું વન આપણે જળ ક્ષમતાથી જ દર્શાવીએ છીએ, ગમે ત્યાં હોય, ઘરે હોય, નદીમાં હોય કે આપણા કોષોની અંદર હોય. દ્રાવ્ય ક્ષમતાને સાઈ એસ કહેવાય અને દાબ ક્ષમતાને સાઈ પી. ઈ બંને જળ ક્ષમતા નક્કી કરનારા મુખ્ય પરિબળો છે. એક ગુરુત્વાકર્ષણનો સાઈ જી પણ આવે, પણ અહીંયા દર્શાવ્યું નથી. જૂની ટેક્સ્ટ બુકમાં હતો જ્યારે હું 12મું ભણતો હતો ત્યારે, અત્યારે નહીં. પાણીના અણુમાં ગતિ ઉર્જા જોવા મળે. જોવા મળે ભાઈ ગતિ ઉર્જા? ભાઈ જોવા મળે છે એટલે જ થાય. બરફમાં વધુ ગતિ ઉર્જા હોય કે પાણીમાં હોય કે વાયુમાં હોય, એટલે કે વરાળમાં હોય? મુકામે તો કે સર એની અંદર જે બધા બળ છે એ આકર્ષણ બળ ઘનમાં વધુ હોય, એનાથી ઓછા પ્રવાહીમાં હોય, એનાથી ઓછા વાયુમાં હોય છે. એટલે જો પ્રવાહી અને વાયુ અવસ્થામાં તેઓ અનિયમિત ગતિતા મળી આવે છે. એટલે શું થાય? એક H2O આમ રખડતો હોય, એક H2O આમ રખડતો હોય, એક H2O આમ રખડતો હોય. આ બંધ તૂટતા નથી. બંધ તૂટે ક્યાં ભાઈ? તો કે સર H2O વચ્ચેના જે બંધ હોય ને, આ બંધ ઈ બધા તૂટવા મળે. એટલે શું થાય? ઘનમાંથી પ્રવાહી જાય, પ્રવાહીમાંથી વાયુ થાય. આવું સમજાયું હતું ને ઉત્સેચકો વાળું જયારે ચેપ્ટર ભણતા ને ત્યારે ભણ્યા હતા કે રાસાયણિક પ્રક્રિયા અને ભૌતિક પ્રક્રિયા વચ્ચે શું ડિફરન્સ હોય. આ ગતિ કેવી હોય? તો કે સર ઝડપી હોય ને અચળ હોય, અને બંને પ્રકારની હોય. હું કામે? કેવી હોય ભાઈ? ઝડપી અને અચળ. અચળ શું કામ? માનો કે તમે એક પાત્ર ભર્યું, આ પાત્ર ની અંદર શું નાખ્યું? સર વરાળ નાખી દીધી, તો જેટલા અણુઓ ઉપર જાય એટલા જ અણુઓ હેઠે આવે. કઈ ઉપરથી ઢાંકણું છટકાવીને બહાર નથી વયા જતા? ખબર પડી કેવી રીતે અચળ અને અનિયમિત હું કામ કીધી? કયો અણુ ક્યાં જાય નક્કી જ નથી. ડાબી બાજુ જાય ને ઉપર જાય ને ત્રાસો જાય ને બાંગો જાય, બધું થાય. પરંતુ અંદર જેટલા વાયુઓ નો અણુ હોય એટલા ને એટલા રહે, એમાંથી વધે ઘટે નહીં, એટલે અચળ. એટલે બંને પ્રકારની છે. કોઈ તંત્રમાં જો પાણીની માત્રા વધારે હોય તો તેઓની ગતિ ઉર્જા અને જલ ક્ષમતા વધારે હશે. ક્લિયર? હું કામે વધારે હોય સમજાણું? આપણે ઓલો ડાયાગ્રામ દોર્યો હતો. સર ક્યાં દોર્યો? તમને યાદ નથી? પેલા બતાવી દો એટલે અમને ખબર પડે. આ નહીં, આ નહીં, આ જેમાં મુક્ત પાણીનો જથ્થો વધુ એની જળ ક્ષમતા વધુ, જેમાં મુક્ત પાણીનો જથ્થો ઓછો એનો જળ ક્ષમતા ઓછી. એટલે કે આને ગતિ કરવા માટે વધુ જગ્યા મળે. પાણીના અણુ ગતિ કરતા હોય ને, આને વધુ જગ્યા મળે. આ અંદર અંદર આવી ગયા ડાફોડિયા જેવા, એટલે આને હાલવા જ ન દે. એટલે શું થાય? ગતિ ઉર્જા કરતી જાય. ઉદાહરણ જોવું છે? અહીંયા હું પૂરી દીધા, બકરાને પૂરી દીધા. ઘેટા બકરા આવે ને એમાં બકરાને પૂરી દીધા. દોડા દોડી કરે છે. અમે શું કર્યું? અંદર છે ને ઘાસના ઢગલા કરી નાખ્યા. એટલે હવે છે ને દોડવા જાય ને તો ઓલો ઘાસના ઢગલારે ભટકાય, ઓલો દોડવા જાય બીજા ઘાસના ઢગલારે ભટકાય, ઓલો દોડવા જાય ત્રીજા ઘાસના ઢગલારે ભટકાય. એટલે દોડવું હોય એમ દોડી શકે નહીં. એટલે જેમ જેમ ઘાસના ઢગલા હું અંદર કરતો જાય એમ બકરા દોડી ન શકે. એમ જેમ જેમ દ્રાવ્યના ઘટકો અંદર આવતા જાય એમ મુક્ત પાણીની જે ગતિ છે એ ઘટતી જાય છે. આથી તે પાણી નો ગતિ. समझ में आया? अंदर जा रहा है, भेजे में घुस रहा है, नहीं घुस रहा है? तो वांधो नहीं, अगर मारो भेजू फाटी जाए, તમને નહીં સમજાય તો. ચાલો, દેખી રીતે શુદ્ધ પાણીમાં સૌથી વધારે જળ ક્ષમતા હોય છે. જો કોઈ બે આંતરિક જળતંત્રના સંપર્કમાં હોય, આંતરવિષ એટલે કે એક જળતંત્ર અને બીજું જળતંત્ર આપણે સંપર્કમાં રાખ્યું હતું ને, ક્યાંથી ક્યાં પાણી જાય એમ કહેતા હતા, ત્યાં જળતંત્ર સંપર્કમાં હોય તો પાણીના અણુઓની અનિયમિત ગતિને લીધે પાણી વાસ્તવિક રીતે વધારે ઉર્જાવાળા ભાગમાંથી ઓછી ઉર્જાવાળા ભાગમાં ગતિ કરે છે. આમ પાણી વધારે જળ ક્ષમતાવાળા આંતરિક પાણીના તંત્રથી ઓછી જળ ક્ષમતાવાળા તંત્રની તરફ જાય છે. સમજ પડી? પદાર્થની ગતિની આ ક્રિયા ઉર્જાના ઢાળને અનુસાર થાય છે. એક જગ્યાએ ઉર્જા વધુ, એક જગ્યાએ ઉર્જા ઓછી. હું કામ ભાઈ જળ ક્ષમતા વધુ હોય એની ઉર્જા વધુ? તો કે છે ત્યાં ઘેટા વધુ છે, ત્યાં ઘાસ નથી એટલે દોડી શકે છે એટલે એની ઉર્જા વધુ. સામે ઘાસના અંદર નાખી દીધા છે ને એટલે દોડી ન થતા એટલે એની ઉર્જા ઓછી. સમજાણું? એટલે ઉર્જાનો ઢાળ જ્યાં જલ ક્ષમતા વધુ ત્યાં પાણીના અણુઓની ગતિ ઉર્જા વધુ.
જ્યાં જળ ક્ષમતા ઓછી ને પાણીના અણુની ગતિ ઉર્જા ઓછી. અને આને શું કહેવાય? પ્રસરણ કહેવાય. જળ ક્ષમતાને કોના વડે દર્શાવવામાં આવે છે? ખાસ યાદ રાખજો, દબાણના એકમ જેવા કે પાસ્કલ વડે દર્શાવવામાં આવે છે. દબાણ છે, પાસ્કલ યાદ રાખજો, પૂછાવાનો છે નીટ 2022 માં. ત્યાં નહીં પૂછે તો હું પૂછાવાનો છે એટલે યાદ રાખજો. અને તેને ગ્રીક સંકેત સાઈ વડે અથવા તો આવી રીતે દર્શાવવામાં, આને સાઈ કહેવાય ને એનું સાંકેતિક સ્વરૂપ આમ છે, અને ડેલ્ટા કહેવાય તેનું સાંકેતિક સ્વરૂપ આમ હોય ને, એમાં આને સાઈ કહેવાય, એનું સાંકેતિક સ્વરૂપ આવું છે, ત્રિશૂળ જેવું. પરંપરાને અનુસાર શુદ્ધ પાણીની જલ ક્ષમતા એક નિયત તાપમાને જે કોઈ પણ પ્રકારના દબાણની ગેરહાજરીમાં પણ થતું નથી તેને શું કહેવાય છે? શૂન્ય ગણવામાં આવે છે. ક્લિયર? એટલું વાંચી લો એટલે મને કહો એટલે હું પાછો વચાવું. ચલો વચાઈ ગયું? હાલો સર વચાવો. જો કેટલાક દ્રાવ્ય પદાર્થો શુદ્ધ પાણીમાં ઓગળે છે તો તેને ઓગળેલા દ્રાવણમાં મુક્ત પાણીના અણુઓ ઓછા થઈ જાય છે અને પાણીની સાંદ્રતા ઘટી જાય છે. એટલે કે પાણીની સાંદ્રતા, દ્રાવણની સાંદ્રતા નથી કીધી. હિમાંશુ ખાસ માર્ક કરજે. કોની સાંદ્રતા ઓછી થાય છે? પાણીના અણુઓની સાંદ્રતા ઓછી થાય છે, દ્રાવણની સાંદ્રતા ઓછી નથી થતી. અને એની પાછળ જલ ક્ષમતા પણ ઓછી થાય છે. તેથી જ બધા દ્રાવણોની સરખામણીમાં શુદ્ધ પાણીની જલ ક્ષમતા છે એ ઓછી હોય છે. નહીં, ફરીથી વાંચો. તેથી જ બધા દ્રાવણોની સરખામણીમાં શુદ્ધ પાણીની તુલનામાં બીજા બધા દ્રાવણોની જલ ક્ષમતા ઓછી હોય છે, એવું કહે છે. સમજાણું? આ ઓછી જલ ક્ષમતાનું કારણ કોઈ એક દ્રાવ્ય પદાર્થની દ્રાવ્યતાને કારણે છે, જેને દ્રાવ્ય ક્ષમતા અથવા તો સાઈએસ કહેવાય છે. સાઈએસ હંમેશા ઋણ હોય છે. જ્યારે દ્રાવ્ય પદાર્થના અણુઓ વધારે હોય એનું સાઈએસ વધુ ઋણ હોય છે. વધુ ઋણ એટલે -15 વધુ ઋણ થયું, -6 કરતા -15 વધુ ઋણ થયું. વાતાવરણના દબાણે દ્રાવ્ય પદાર્થ કે દ્રાવણની દ્રાવ્ય જળ ક્ષમતા છે, એટલે કે એક જ વાતાવરણ દબાણ હોય ને, માનો કે તમે અંતરિક્ષમાં નથી ગયા, ક્યાં ગયા છો? વાતાવરણ દબાણ. તમે કેટલા દબાણની હેઠળ અત્યારે જીવો છો? કયો તો એક વાતાવરણ દબાણ છે. તો અહીં જો લખ્યું છે વાતાવરણ દબાણ, એટલે કે એક વાતાવરણ દબાણે દ્રાવ્ય પદાર્થ અથવા તો દ્રાવણની જળ ક્ષમતા છે એ ∆W બરાબર ∆S થાય છે. પરંતુ મોટરમાંથી પાણી જે ઉપર જાય છે એ વાતાવરણ દબાણ હેઠળ હોતું નથી, આમાંથી પંપ મારીને તમે મોકલો છો. એટલે બીજું એક પાણીનું ઉદાહરણ આપું. તમે નારિયેળનું પાણી પીવા ગયા ત્રોફામાં, એમાં કઈ તમે ત્રોફો આખે આખો આમ માનતા નથી મોઢે, શું કરો છો? અંદર સ્ટ્રો નાખે પછી પાણી પીવો છો ને, પછી પાણી ઉપર શું કામ ચડ્યું? કયો તો મને. પાણી ઉપર શું કામ ચડ્યું? ત્યાં તમે મોટર હેઠળ શરૂ કરી હતી તે પાણી ઉપર આવ્યું. હું કામે તમે અંદર છે ને દબાણ ઓછું કર્યું. તમારી મોઢાની અંદર તમે હવા અંદર ખેંચે એટલે મોઢાની અંદર દબાણ કેવું થઈ ગયું? ઓછું થઈ ગયું. એટલે હેઠે દબાણ વધુ છે એટલે પાણી ઉપર આવે છે. એટલે ત્યાં દબાણ એક વાતાવરણ હેઠળ નથી, ઓછું છે. જ્યારે તમે મોટર શરૂ કરો છો ત્યારે એક વાતાવરણ દબાણ નથી, ત્યાં વધુ છે, એટલે ત્યાં આપણે દબાણ કન્સિડર કરીએ છીએ. બાકી અહીંયા પાણી હોય ને અહીંયા હોય, ડેમની અંદર પાણીની વાત કરતા હોય તો એમાં હું સાઈએસ જ ધ્યાનમાં રાખવાનું, ત્યાં સાઈપી ધ્યાનમાં રાખવાનું હોતું નથી. સમજાય છે? જો દ્રાવણ કે શુદ્ધ પાણી પર વાતાવરણીય દબાણથી વધારે દબાણ લગાવવામાં આવે તો જળ ક્ષમતા વધી જાય છે અને એક સ્થાનેથી બીજા સ્થાન પર પાણી પંપ દ્વારા વહન પામે તેને સમકક્ષ કહેવાય છે. પંપ એટલે પાણીની મોટર. વોટ ઇઝ મીનિંગ ઓફ પંપ? મોટર કોની? મારીની પાણીની મોટર. પાણીની મોટર તમારા ઘરે હોય છે. ક્લિયર? શું તમે વિચારી શકો છો કે આપણા શરીરમાં કયા તંત્રમાં દબાણ ઉદ્ભવે છે? બોલો. ઉદ્ભવે છે ફેફસામાં. વેરી ગુડ. એટલે કે રુધિર શ્વસન તંત્રમાં. બીજે કે ઉદ્ભવે? હૃદયમાં ઉત્પન્ન થાય. આખા શરીરમાં લોહી આમનામ પોકે ને દબાણ ઉત્પન્ન થયું એટલે થયું.
તે રુધિરાભિસરણ તંત્રની અંદર પણ દબાણ ઉત્પન્ન થયું. ક્લિયર? એટલે તમે સ્ટ્રોમાં પાણી ઉપર ખેંચો છો ને ઈ દબાણ શ્વસન તંત્રમાં લાગુ પડે. અને મોટર પાણી ઉપર ઘા કરે છે ને ઈ કોનાથી લાગુ પડે? હૃદયને લાગુ પડે. ક્લિયર? હા જ્યારે પ્રસરણને કારણે વનસ્પતિના કોષોમાં પાણી પ્રવેશ કરે છે તે કોષ દિવાલ પર દબાણ લગાડે છે અને કોષને આસુન બનાવે છે. એ આગળ ભણશું. તે દાબ ક્ષમતાને વધારી દે છે. ચાલ, આ ભાઈ એક કોષ છે. જો આવું હોય કે ન હોય બતાય છે. આવું હું દોર્યું છે ભાઈ. આ તો સર તમે પૂંછડી દોરી છે. કોની પૂંછડી છે? માણસની કે વાંદરાની નથી. કોષસ પટલની અંદર ધ્રુવી અને એની બાજુમાં પૂંછડી હોય. એટલે હું આખી આખી નથી દોરતો, આમ દોરું છું. આ કોનો કોષ છે? સર વનસ્પતિનો છે. એટલે અહીં કોષ દિવાલ હોય કે ન હોય? કોષ દિવાલ સજીવ છે કે નિર્જીવ છે? નિર્જીવ છે. હવે મને કયો, આ એક કોષ છે, એને આપણે 3 જગ્યાએ નાખીએ. કઈ કઈ 3 જગ્યાએ નાખીએ? જો આ હુક લકડી કોષ અહીં મૂકવાનો એટલે એને વધારે જગ્યાની જરૂર નથી. એટલે ત્યાં થોડોક એવો ગેપ મૂક્યો છે. હુક લકડી હોય ને, ટીટ માકડી, એવા બધા. ચાલો, અહીંયા એક દ્રાવણ ભર્યું છે. સર અહીંયા એક દ્રાવણ ભર્યું છે ને સર અહીંયા એક દ્રાવણ ભર્યું છે. ત્રણેયની અંદર હરખા દ્રાવણ ભર્યા છે? નહીં, હરખા દ્રાવણ નથી ભર્યા. આમાં એક હટ્ટો ગટ્ટો એટલે કે સ્વસ્થ કોષ નાખ્યો છે. કેવો કોષ નાખ્યો છે ભાઈ? અલગ કલર થી નાખે એટલે તમને ખબર પડે. કેવો કોષ છે? હટ્ટો ગટ્ટો એટલે કે તંદુરસ્ત છે. આ તંદુરસ્ત છે. પછી છેલ્લાની ટીટ માકડી નાખો એટલે એને છેલ્લે. હવે આપણને ખબર છે આપણા કોષ રસની એક સાંદ્રતા હશે, હોય ને? ના, એ સાંદ્રતા આમાં કોષ રસની સાંદ્રતા આમાં. આ દ્રાવણ એ છે, એની અંદર જે આ દ્રાવણ ભર્યું છે ને એની સાંદ્રતા કોની? એ પાત્રમાં રહેલા દ્રાવણની સાંદ્રતા કોષના કોષ રસ કરતા વધારે છે. અહીંયા સાંદ્રતા કેવી થઈ? બહાર વધારે સાંદ્રતા બોલું છું. અંદર કેવી થાય? ઓછી. એટલે અંદર psi w વધુ, અહીંયા psi w ઓછું. હોય કે ન હોય? તો પાણી અંદર થી બહાર આવી જાય તો કેવું થાય ખબર? કોષ દિવાલ તો નિર્જીવ છે, તો કોષ દિવાલ આમ નામ પડી રહી. પરંતુ કોષ અંદર છે ને આથી પેલા થોડુંક એવું પાણી જાય તાવો થઈ જાય. પછી ધીમે 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 જેમ જેમ પાણી બહાર નીકળે પછી એક ખૂણાની અંદર આવીને પીડો. એવડો એવો કોષ થઈ ગયો. અને આ આખો ચોરસ છે શું છે? કોષ દિવાલ. આવું છે કોષ. તો અહીંયા જો પાત્રની સાંદ્રતા, પાત્રમાં જે દ્રાવણ છે એની સાંદ્રતા વધુ છે કે ઓછી? વધુ ને હું કહેવાય? અધી કહેવાય કે ન કહેવાય? અધી. તો હું કર્યું મેં આમાં? કોષને અધી સાંદ્ર દ્રાવણમાં મૂક્યો. કેવા દ્રાવણમાં? અધી સાંદ્ર દ્રાવણમાં મૂક્યો એટલે શું થયું? કોષ રસમાંથી પાણી હતું ને બધું બહાર આવી ગયું અને કોષ ચીમડાઈ ગયો. ખબર પડી? તો આને શું કહેવાય? પાણીનું વહન એને તો આશ્રુતિ કહેવાય ને. પાણી બહાર આવે એટલે આને બહિર આશ્રુતિ કહેવાય. અને આ જે કોષ છે એમાંથી રસ બહાર નીકળી ગયો એટલે એને શું કહેવાય? રસ સંકુચિત કોષ કહેવાય. તો પડી? બીજો એક હટ્ટો ગટ્ટો કોષ લીધો. કેવો લીધો? હટ્ટો ગટ્ટો કોષ. આની જેવો જ હતો. પેલા આ કેવો હતો? એને જેવો જ આ કોષ. પરંતુ એને કેવા દ્રાવણમાં મૂક્યો ખબર? જેટલું દ્રાવણની સાંદ્રતા કેટલી હતી? તો કે કોષના જેટલે કોષ રસની સાંદ્રતા હતી ને એટલી ને એટલી સાંદ્રતા કોની હતી? બહાર જે છે ને એની. એટલે બંનેની સાંદ્રતા કેવી છે ભાઈ? આને કેવું કહેવાય? સમસાંદ્ર દ્રાવણ કહેવાય. કેવું?
આઇસોટોનિક કહેવાય. આને કેવું કહેવાય? હાઇપરટોનિક કહેવાય. હાઇપર એટલે વધુ ને. હાઇપર શું કામ થાશે એવું કહેશ કે નથી કહેતા? ઘણી વખત ખીજમાં ચડીને હાઇપર થવામાં એમ કહો ને તમે, એટલે કે આને હાઇપરટોનિક કહેવાય. આઈસો એટલે સરખું, આઇસોટોનિક. હવે આની અંદર શું થાય તો કે સર આમાંથી જેટલા અણુઓ પાણીના બહાર આવે ને એટલા જ અણુઓ પાણીના અંદર વયા જાય. એટલે કે પાણી બહાર નીકળે પાણી અંદર જાય, એનું કેવું હોય? સંતુલન સાધેલું હોય. એટલે જેટલું પાણી અંદર ગયું એટલું પાણી પાછું બહાર આવી ગયું. એટલે આમાં પાણી અંદર જાય છે ને કોષ દિવાલ ઉપર કઈ વધારાનું પ્રેશર લગાડતું નથી. એટલે આનો સાઈ પી કેટલો થાય? 0 થાય, કેમ કે જેટલું પાણી અંદર જાય એટલું જ પાણી બહાર વહી આવે છે. એટલે અંદર જે પાણી જાય છે એ કોષ દિવાલ કે કોષ રસ પટલ ઉપર કાંઈ પ્રેશર લગાડતા નથી. એટલે સાઈપી કેવો થઈ ગયો? 0 થઈ ગયો. હવે આ ભાઈ હોસ્ટેલમાં વહી ગયા હતા એટલે ચીમડાઈ ગયા હતા. હવે એ પાછા ઘરે આવી ગયા. એટલે આને શું કર્યું? આ રસ સંકુચિત કોષ છે કે નહીં, એને મેં ક્યાં નાખ્યો ખબર છે? હવે અંદર જો અંદરથી પાણી બધું બહાર નીકળી ગયું એટલે આની સાંદ્રતા વધુ હોય કે ન હોય? કોષની કોષની સાંદ્રતા વધુ. આને કેવા દ્રાવણની અંદર નાખ્યું તો કે દ્રાવણની સાંદ્રતા કોષ રસ કરતા ઓછી હોય, એટલે કે હાઇપોટોનિક. એટલે કે પાણી કેવું છે અંદર દ્રાવણની અંદર? કોષ કરતા વધારે છે. એટલે આ તો કોષ દિવાલ આવડી મોટી પાડા જેવી તો હોય જ, તે નિર્જીવ છે, એ કઈ નાની મોટી જ ન થાય. કોષ રસ પટલ કોષની આધાર સંકોચાય. એટલે કે પેલા આવું હતું. ચાલો પાણી ક્યાંથી ક્યાં જાય? બહાર થી અંદર જાય કે ન જાય? હવે અંદર પાણી જાય છે એટલે જો કોષમાંથી જ બહાર આવતું નથી, કોષની અંદર જાય છે. એટલે જેમ જેમ પાણી અંદર અંદર જાય ને એમાં આ ફૂલતો જાય. કોષ ફૂલતો જાય એટલે શું થાય? આ કોષ દિવાલ ઉપર દબાણ લગાડે કે ન લગાડે? પાણી જે જાય છે ઈ. તો આનો સાઈપી કેવો હોય? ધન હોય. સમજાય છે આ ત્રણ વસ્તુ? અને આ જે પ્રક્રિયા થાય ને એને શું કહે? રસ નિસંકોચન કહેવાય. સંકોચન થયું તો એમાંથી પાછો વિસ્તૃત થાય એટલે રસ નિસંકોચન કહેવાય. સમજાણું એટલું કે નથી સમજાતું? તો એમાં જો આશ્રુતિ કઈ બાજુ થઈ તો કે સર એમાં આશ્રુતિ તો અંદરની બાજુ થઈ. આથી એને શું કહેવાય? અંતઃ આશ્રુતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલું સમજાય છે બધાને? તો આમાં સાઈપી ધન હું કામે થયો, આમાં સાઈપી 0 હું કામે થઈ? ખબર પડી? ચાલો. દાબ ક્ષમતા કહેવાય. એને શું કહેવાય? અંદર જે જાય છે એ કેવું હોય? ધન હોય. ધન મૂલ્ય ધરાવે છે. જો અહીંયા હું લખું છું, જ્યારે પ્રશ્નને કારણે વનસ્પતિઓના કોષોમાં પાણી પ્રવેશ કરે, એટલે કે ત્રીજા નંબરની આકૃતિ હતી, તે કોષ દિવાલ ઉપર દબાણ ઉત્પન્ન કરે છે અને કોષને આસુન બનાવે. આસુન એટલે કે ફૂલેલો બનાવે. ફૂલેલો બનાવતું હતું કે નહોતું બનાવતું? તો એ ફૂલેલો બનાવે છે અને એની દાબ ક્ષમતા કેવી હોય? વધતી જાય છે. અને આ દાબ ક્ષમતા મોટે ભાગે ધન મૂલ્ય ધરાવે છે. સમજ પડી? હવે માનો કે અહીંયા કોષ દિવાલ ન હોત, અહીંયા કોષ દિવાલ થી ન હોત તો શું થાત? કયો તો? પાણી અંદર ને અંદર જાય રાખે, અંદર ને અંદર જાય રાખે. તો એક વખત એટલું બધું પાણી અંદર આવી જાય કે એના કોષ પટલને તોડી નાખે એટલે કોષ ફાટી જાય. તમે આવતા વર્ષે ભણશો, આપણું આરબીસી હોય ને એને અધિસાંદ્ર દ્રાવણમાં નાખો ને તો એ ચીમડાઈ જાય. પરંતુ એને હાઇપોટોનિક દ્રાવણ એટલે કે અધોસાંદ્ર દ્રાવણની અંદર નાખો ને તો એ ફાટી જાય. આ કોષ શું કામ નથી ફાટતો? તો કે સર એની પાછળ નિર્જીવ કોષ દિવાલ છે. આપણે ભણી ગયા 8મા ચેપ્ટર ની અંદર કે કોષ દિવાલ આકાર જાળવી રાખવાનું કામ કરે અને રક્ષણ આપે છે. ભણાતા? તો અહીંયા રક્ષણ થાય કેમ કે કોષ દિવાલ નિર્જીવ છે, વધારાનું પાણી અંદર આવવા દે નહીં. પરંતુ જો ત્યાં પ્રાણી કોષ હોત તો પાણી અંદર વધુ આવી જાય, કોષ ફાટી જાય, કોષ મરી જાય. ક્લિયર? હા. જો કે વનસ્પતિઓની જલવાહક પેશીઓના જળ સ્તંભની ઋણ જમશલતા અથવા તો તળાવ બળ પ્રકારમાં પાણીના વહનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. એટલે કે વનસ્પતિમાં આવો ધન જે દાબ ક્ષમતા છે ને એ કઈ બહુ મુખ્યત્વે નથી. વનસ્પતિમાં પાણી, મોટર તો હોતી નથી. મોટર હોય છે? વનસ્પતિ મોટર નથી હોતી તો પાણી ઉપર શું કામ ચડે છે?
તો કે સર પાણી વાયુરંધ્રમાંથી બહાર નીકળે, હા એટલે વાયુરંધ્રના કોષોમાં જલ ક્ષમતા ઓછી થાય, એટલે એ બાજુના કોષોમાંથી પાણી લે તો ન્યા ઓછી થાય. ન્યા એમ કરતા કરતા નીચે 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 સુધી છે ને આખું દાબ જલ ક્ષમતાને કારણે ઉપર ચડે. એટલે કેવું થયું, ઉપર જલ ક્ષમતા ઓછી થઈ એટલે કે તમારા મોઢાની અંદર છે દબાણ ઘટી ગયું. એટલે હેઠે નારિયેળના ત્રોફામાં રહેલું પાણી જેમ ઉપર ચડે એમ મોટી મોટી વનસ્પતિમાં ઉપરથી પાણી જાય રાખે, બાષ્પોત્સર્જન થાય રાખે, એટલે ત્યાં જલ ક્ષમતા ઘટી જાય, એને લીધે હેઠેથી પાણી ઉપર જાય રાખે. સમજ પડી? એટલે મોટરમાં જેવું વહન થાય એવું વનસ્પતિમાં વહન થાય છે કે આપણે ત્રોફામાંથી જેમ પાણી પીએ છીએ એવી રીતે વહન થાય છે? ત્રોફામાં જેમ પાણી વહન કરીએ છીએ એવી રીતે થાય. સમજ પડી? ડિટેલ ની અંદર આપણે ભણવાનું જ છે, પાણી ખાલી નામ લખી છે કે ઋણ જલ ક્ષમતા એટલે કે ઉપર જેમ જેમ ઓછી જલ ક્ષમતા થતી જાય એમ એમ અહીંથી ઉપર જાય. અને તણાવ બળ એટલે ઉપરથી કોઈ પાણી નામ ખેંચે છે એવું લાગે ને, એવા દ્વારા પાણીના વહન થાય છે. દાબ ક્ષમતા અને સાયપીથી દર્શાવાય છે અને કોષની જલ ક્ષમતા, દ્રાવ્ય ક્ષમતા તેમજ દાબ ક્ષમતા બંનેથી પ્રભાવિત થાય છે. આ બંનેનો સંબંધ નીચે પ્રમાણે છે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. આશ્રુતિમાં થોડુંક છે ને આપણે ભણવાનું છે. આ તો સમજાઈ ગયું ને, આ તો ચેપ્ટર પૂરું થયું. આ આપણે કાલે ડિસ્કસ કરશું. એમાં છે ને મારે એક ખાલી જોવાનું છે કે સાઈ એસ હોય એમાં વધુ ઋણ દબાણ છે એને કન્સિડર આ લોકો કરે છે કે નથી કરતા. એક ના આધાર ઉપર છે થોડું જોવાનું છે, કેમ કે આપણે અહીંયા જોયું હતું. શું જોયું હતું? તો કે સર અહીંયા એવું કીધું હતું દ્રાવ્ય ક્ષમતાને સાયસ કહેવાય. સાયસ હંમેશા ઋણ હોય. જ્યારે દ્રાવ્ય પદાર્થના અણુઓ વધારે હોય એમ સાયસ વધુ ઋણ હોય. સાયસ વધુ ઋણ, વધુ ઋણ એટલે કે વધુ માઇનસ ની નિશાની. તો એને શું કહેવાય? ઓછું કહેવાય કે વધુ કહેવાય? તો કે સર ઓછું કહેવાય. એવું આપણે ભણીએ છીએ કે નથી ભણતા? -5 હોય ને -12 હોય તો જેમ જેમ દ્રાવ્ય ક્ષમતા વધુ એમ આ વધુ ઋણ થતું જાય એવું કીધું ને. અમુકની જલ ક્ષમતા અરે દ્રાવ્ય ક્ષમતા 5 છે તો એને -5 વડે દર્શાવો. વધુ દ્રાવ્ય છે તો -12 ગણો. તો વધુ દ્રાવ્ય તો આ થયું. વધુ દ્રાવ્ય કયું થયું? આ થયું. એની દ્રાવ્ય ક્ષમતા તમે ગણો તો આ -12 થાય ને આ -5 થાય તો ગણવી કેમ?